હેલો વેલકમ બેક આવી ગયા છો યસ આજે એક જબરજસ્ત સ્કોલરશિપની બેટા વાત કરવા જઈ રહ્યો છું યસ આપણું ગુજરાતનું ગૌરવ ધીરુભાઈ અંબાણી જેમણે રિલાયન્સ જે છે એમની કંપની સ્ટાર્ટ કરી હતી તો એ રિલાયન્સ કંપનીનું એક ફાઉન્ડેશન છે રિલાયન્સ ફાઉન્ડેશન એ જે રિલાયન્સ ફાઉન્ડેશન છે એ આખા ઇન્ડિયામાં સ્કોલરશિપ ડિસ્ટ્રીબ્યુટ કરે છે 2 લાખ રૂપિયા પર યરની સ્કોલરશિપ તમને લોકોને મળી શકે એમ છે રાઈટ અપ ટુ 2 લાખ પણ તમને મળી શકે છે અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ કોણ આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટાને કેવી રીતે એપ્લાય કરવું શું કરવું તમને લોકોને A to Z વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યાંથી તમે લોકો સમજી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો હવે બેટા આ જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપની અંદર તમારે લોકોને તમારી ફેમિલી ઇન્કમ જે છે ફેમિલી ઇન્કમ 15 લાખથી ઓછી હોવી જોઈએ એટલે ઓલમોસ્ટ બધા જ લોકો જે છે આની અંદર એલિજિબલ થશે 15 લાખ વાર્ષિક ફેમિલી ઇન્કમ 15 લાખથી ઓછી હોવી જોઈએ આ મોટામાં મોટી સ્કોલરશિપ એટલે છે બીકોઝ આ વાર્ષિક ઇન્કમ ક્રાઇટેરિયા 15 લાખનો રાખે છે બાકી જેટલી પણ સ્કોલરશિપ છે બધી સ્કોલરશિપમાં 3 લાખ 4 લાખ 6 લાખ 8 લાખ એવા સ્કોલરશિપના જે છે ઇન્કમ ક્રાઇટેરિયા હોય છે આમાં 15 લાખનો ક્રાઇટેરિયા છે આપણે પાસ્ટમાં પણ બીજી ઘણી બધી સ્કોલરશિપ બનાવી છે એનું આપણે એક આખું પ્લેલિસ્ટ બનાવી કાઢ્યું છે એ તમારે બેટા જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ બનાવી મૂકી દઉં છું MYSY સ્કોલરશિપ HDFC સ્કોલરશિપ જિંદાલ સ્કોલરશિપ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ અને હજુ બીજી ઘણી બધી સ્કોલરશિપ તમે લોકોને બતાવતો રહીશ તો તમે લોકોને જોવું હોય અને તમારે બધી સ્કોલરશિપનો ફાયદો લેવો હોય તમારા કરિયર માટે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હાલ આપણે બેટા રિલાયન્સ સ્કોલરશિપની વાત કરી રહ્યા છીએ તો મેં કીધું એમ કે ફેમિલીનો ઇન્કમ ક્રાઇટેરિયા 15 લાખ રૂપિયા રાખેલો છે અને 12thની અંદર 60% હોવા જોઈએ 60% ઉપર હોય તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો 12thની અંદર કઈ સ્ટ્રીમ માટે એન્જિનિયરિંગમાં છો એપ્લાય કરી શકો MBBSમાં છો એપ્લાય કરી શકો ફાર્મસી BCom BBA BSc BCA MSc MCom MBA ME MTech BE BTech તમે કોઈ પણ અંડર ગ્રેજ્યુએશનમાં હો યુજીનો કોઈ પણ કોર્સ હોય BSc હોય કોઈ પણ કોર્સ હોય 3 યર્સનો કોર્સ હોય કે 4 વર્ષનો કોર્સ હોય કે 5 વર્ષનો કોર્સ હોય એટલે કે આર્કિટેક્ચરમાં હો તો પણ તમે યુજીની જગ્યાએ પીજી કરી રહ્યા છો મતલબ કે MBA પોસ્ટ ગ્રેજ્યુએશન MBA કરી રહ્યા છો MCA કરી રહ્યા છો MSc કરી રહ્યા છો MCom કરી રહ્યા છો તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો એક અને માત્ર એક જ એનો એક ક્રાઇટેરિયા એ છે કે આમાં તમે લોકો ફર્સ્ટ યરમાં હોવા જોઈએ તમે યુજીમાં હો તો પણ ફર્સ્ટ યરમાં હોવા જોઈએ તમે લોકો પીજીમાં હો તો પણ તમે લોકો ફર્સ્ટ યરમાં હોવા જોઈએ તો આવા વિદ્યાર્થીઓ જે છે એ આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી શકે છે તો સ્કોલરશિપ માટે જે એપ્લાય કરવાનું છે ઓનલાઈન છે એપ્લાય કરવાનો કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ કોસ્ટ બેટા તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો કેવી રીતે એપ્લાય કરવાનું શું કરવાનું એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો જે એ રિલાયન્સ ફાઉન્ડેશનની જે સ્કોલરશિપ જે છે એની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું લાસ્ટ યર અમે લોકોએ વિડીયો બનાવેલો બેટા લાસ્ટ યર આની અંદર અમારા થ્રુ 400 થી 500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી હતી તો બહુ જબરજસ્ત વાત છે તો તમારે લોકોને જો આ સ્કોલરશિપ જોઈતી હોય તો હું જે કહું એ પ્રમાણે તમે ફોલો કરજો તો બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે એ વેબસાઇટની લિંક છે આ વેબસાઇટની લિંકમાં જો લખેલું છે એપ્લિકેશન ઓપન નાઉ ફોર યુજી સ્ટુડન્ટ યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ રાઈટ આ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ છે જે નીતા અંબાણી જે છે હેન્ડલ કરે છે રિલાયન્સ ફાઉન્ડેશન રાઈટ તો અહીંયા આગળ તમે જોશો તો હાફ ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન ઓફ ઓવર 600 મિલિયન ઇન્ડિયન્સ આર અંડર ધ એજ ઓફ 25 Reliance Foundation is committed to strengthening young people access to higher education in India. Every year, the Reliance Foundation undergraduate scholarship supports 5,000 meritorious students. Every year, 5,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. Based on merit come means criteria for their undergraduate college education. તમે ગવર્મેન્ટ કોલેજમાં હો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હો મેનેજમેન્ટ કોટામાં લીધું હોય એડમિશન NRI કોટામાં લીધું હોય ફ્રી સીટમાં લીધું હોય ફ્રી શિપ કાર્ડમાં લીધું હોય TFWS થ્રુ લીધું હોય તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો બીજી વસ્તુ તમે બીજી કોઈ સ્કોલરશિપ એપ્લાય કરી છે ધારો કે MYSY કરી હોય ડિજિટલ ગુજરાત કરી હોય તો તમે આમાં એપ્લાય કરી શકો હા તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો રાઈટ બીકોઝ અહીંયા કોઈ જગ્યાએ લખેલું નથી ધ સ્કોલરશિપ એમ ટુ અનેબલ સ્ટુડન્ટ ટુ બીકમ સક્સેસફુલ પ્રોફેશનલ એન્ડ રિયલાઇઝ ધેર ડ્રીમ unlocking their potential to lift themselves and their communities up and contribute towards India's future socio-economic development. ધ્યાનથી સ્ટુડન્ટ્સ વિથ હાઉસહોલ્ડ ઇન્કમ અંડર 15 લાખ તમારી 15 લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ who are enrolled in first year 2025-26માં ફર્સ્ટ યરમાં એડમિશન લીધેલું હોવું જોઈએ of the undergraduate studies pursuing any
સબ્જેક્ટ સ્ટ્રીમ કેન એપ્લાય, કોઈ પણ બ્રાન્ચ હોય કોઈ લેવા દેવા નથી, બધા એપ્લાય કરી શકે છે. ધ પ્રોગ્રામ વિલ ઓલ્સો એમ ટુ એન્કરેજ એપ્લિકન્ટ બાય ગર્લ્સ એન્ડ સ્પેશિયલી એબલ્ડ સ્ટુડન્ટ. ગર્લ્સ બી આમાં એપ્લાય કરી શકે છે, સ્પેશિયલી એબલ્ડ કોઈ ફિઝિકલી હેન્ડીકેપ હોય એવા લોકો પણ આની અંદર એપ્લાય કરી શકે છે. Selected students will receive a scholarship up to 2 lakh over the duration of the degree program. In addition to the scholarship grant, the Reliance Foundation Undergraduate Scholarship will provide scholars an opportunity to be part of vibrant alumni network. આના જે alumni network છે એમાં પણ તમે પાર્ટ બની શકો છો, અને enabling support system that will create long term impact on their lives and career. In short, તમારું કરિયર સારું બનાવવા માટેનું એક રિલાયન્સ ફાઉન્ડેશનની એક શરૂઆત છે. તમે લોકો આની અંદર પાર્ટિસિપેટ કરી એપ્લાય કરી તમે પણ આ બેનનો બેનિફિટ લઈ શકો છો. બરોબર છે. હવે તમે જોશો અહીંયા આગળ તો આ બધા એના જે લોકોને મળી હોય સ્કોલરશિપ એના માટેની વાત છે. બરોબર. હવે કેવી રીતે અહીંયા આગળ આખું જે છે એ સ્કોલરશિપ લેવાની છે, કેવી રીતે કરવાનું છે એની પર આપણે વાત કરીએ. એપ્લિકેશન ફોર્મ જે છે, સ્ટુડન્ટ્સ વિલ સ્ટાર્ટ ધ એપ્લિકેશન પ્રોસેસ બાય ક્લિકિંગ ઓન ધ લિંક ગિવન બિલો. આ જે લિંક જે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. લિંક નીચે હશે, ક્લિક હિયર ટુ એપ્લાય. બરોબર. એની વાત પછી આપણે કરીએ. તમારે તમારી પર્સનલ અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નાખવાની છે. એના પછી તમારે એકેડેમિક ઇન્ફોર્મેશન નાખવાની છે. એના પછી તમારે અચીવમેન્ટ્સ અને એવોર્ડ, તમને કોઈ અચીવમેન્ટ્સ અને એવોર્ડ મળ્યા હોય તો એ તમારે નાખવાનું છે. સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય એ પણ તમારે લોકોએ નાખવાના છે. એના પછી તમે સબમિટ કરશો, એપ્લાય કરવાનું ફ્રી છે. એના પછી એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે, એની પણ આપણે લોકો પ્રિપેરેશન કરાવીએ છીએ. ધ ઓનલાઈન એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ એપ્લિકન્ટ. આ જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે ઓનલાઈન છે, ઘરે બેઠા આપવાનો છે. લાસ્ટ ટાઈમ બી ઘણા બધા લોકો આપ્યો તો બહુ ઇઝી હોય છે, બહુ સિમ્પલ હોય છે. અમે લોકો બેઠા આની પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ. જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો અમારો એનો કોર્સ છે, એ કોર્સની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આ એપ્ટિટ્યૂડ ટેસ્ટની પ્રિપેરેશન કરવા માટે અમારી સાથે જોડાવવું હોય તો લિંક અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બરોબર. ટેસ્ટ ડ્યુરેશન વિલ બી 60 મિનિટ એન્ડ વિલ કન્ટેન 60 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. 1 કલાકનો તમારો આ ટેસ્ટ હશે, જેમાં 60 MCQ હશે. બરોબર છે. કમ્પોનન્ટ્સ ઓફ ધ ટેસ્ટ ઇન્ક્લુડ વર્બલ એબિલિટી, એમાં વર્બલ એબિલિટી, એનાલિટિકલ એન્ડ લોજિકલ એબિલિટી એન્ડ ન્યુમેરિકલ એબિલિટી જે છે એ બધી વસ્તુઓ આની અંદર ઇન્વોલ્વ થશે. તમારું જે ઇનિશિયલ સિલેક્શન છે એના માટે છે એપ્લિકન્ટ વિલ બી ઇવેલ્યુએટેડ યુઝિંગ કોમ્બિનેશન ઓફ એપ્ટિટ્યૂડ ટેસ્ટ સ્કોર, એકેડેમિક એન્ડ પર્સનલ ઇન્ફોર્મેશન. તમારી જે એકેડેમિક ઇન્ફોર્મેશન છે, તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ બંનેને કમ્બાઈન કરીને શોર્ટલિસ્ટ થશે અને એમાંથી 5000 લોકોને અહીંયા આગળ સ્કોલરશિપ આપવામાં આવશે. ઓલ કેન્ડિડેટ્સ વિલ બી એવેલ્યુએટેડ ઓન ધ બેસિસ ઓફ મેરિટ કમ્બિન્સ. મેરિટના બેઝ પર જ તમારું જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એના બેઝ પર તમારે આખી સિલેક્શન ક્રાઇટેરિયા થવાનો છે. રાઈટ. તો આ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. બીજી વસ્તુ અહીં મેં કીધું એમ કે તમે ઇન્ડિયાના હોવા જોઈએ, 12થમાં 60% હોવા જોઈએ, તમે ફર્સ્ટ યરમાં હોવા જોઈએ, 15 લાખથી ઇન્કમ ઓછી હોવી જોઈએ અને તમારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે છે એ તમારો આવેલો હોવો જોઈએ. જે સ્ટુડન્ટ સેકન્ડ યરમાં છે, બરોબર, ફોલોઈંગ આર નોટ એલિજિબલ. કયા એલિજિબલ નથી? જે લોકો સેકન્ડ યરમાં છે, થર્ડ યરમાં છે, ફોર્થ યરમાં છે, એલિજિબલ નથી. સ્ટુડન્ટ પરસ્યુઇંગ ધ ડિગ્રી થ્રુ ઓનલાઈન મોડમાં ડિગ્રી કરતા હોય તો એલિજિબલ નથી. હાઇબ્રિડ હોય તો પણ એલિજિબલ નથી. રિમોટમાં હોય તો પણ એલિજિબલ નથી. ડિસ્ટન્સ હોય કે એની અધર નોન રેગ્યુલર મોડ હોય તો એલિજિબલ નથી. સ્ટુડન્ટ્સ હુ હેવ પાસ ડિપ્લોમા આફ્ટર સ્ટેન્ડર્ડ 12th, ડિપ્લોમા તો ડિગ્રીવાળા માટે અવેલેબલ નથી. સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ સેકન્ડ યર એન્ડ 6th યર અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ એ લોકો માટે અવેલેબલ નથી. સ્ટુડન્ટ્સ હુ ડુ નોટ આન્સર ધ મેન્ડેટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર ફાઉન્ડ ચીટિંગ, તમે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં ચીટિંગ કરતા પકડાવો તો પણ તમે લોકો એલિજિબલ નહીં થાવ, તમે લોકોને નહીં મળે. રાઈટ. અહીંયા ક્લિક હિયર ટુ એપ્લાય બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જોશો તમે અહીંયા આગળ ખબર પડશે કે આઈ એમ અહીંયા પહેલા ટિક કરવાનું છે. આઈ એમ અ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન સિટીઝન who has passed standard 12 with minimum 60% and is enrolled in the first year of full-time undergraduate degree program in India. પછી તમારે અહીંયા આગળ તમારી ડિગ્રી સ્ટ્રીમ જે હોય, તમારે જે પણ હોય, બરાબર, તમે સિલેક્ટ આર્કિટેક્ચર છો, આર્ટ્સ છો, બિઝનેસ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન, એજ્યુકેશન એન્જિનિયરિંગમાં છો, સાયન્સમાં છો, લો, મેડિકલ, પ્રોફેશનલ ડિગ્રી, જે પણ તમારે નાખવાનું. ડિગ્રી ટાઈપ કેવી છે એ પણ તમારે નાખવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું એન્જિનિયરિંગ લખી નાખું છું. ડિગ્રી ટાઈપમાં તમે જોશો તો BE કરો છો, બીટેક કરો છો, ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, BE+ME છે, BTech+MSc જે પણ હોય, બરાબર છે, એ સિલેક્ટ કરો. ડ્યુરેશન કેટલો છે? 3 વર્ષ છે, 4 વર્ષ છે, કે જે પણ તમારો વર્ષ હોય સિલેક્ટ કરવાનું. તમારું જે ઈમેલ આઈડી હોય નાખી દેવાનું અહીંયા આગળ, બરાબર. નેમ તમારું જે નાખવાનું નાખી દો, મિડલ નેમ નાખી દો, લાસ્ટ નેમ નાખી દો. નેમ મિડલ એટલે ધારો કે ચિંતન અમિતભાઈ અખાણી હોય તો ચિંતન અમિતભાઈ અખાણી તમારે એવી રીતે નાખવાનું રહેશે. પછી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, તમારો સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ક્યાંથી મળ્યું સિલેક્ટ કરો અને હાઉસહોલ્ડ ઇન્કમ કેટલી છે નાખો. અને અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ ઇફ યોર ડિગ્રી પ્રોગ્રામ ઇઝ નોટ ઇન ધ લિસ્ટ પ્લીઝ ઈમેલ અસ @rf.
તમારો જે ડિગ્રી તમે જે ભણી રહ્યા છો એ લિસ્ટમાં ના હોય તો આની પર મેલ કરો. એ મેલ લખેલો છે rf.ugScholarship@reliancefoundation.org and we will add your program to the list if it is eligible. એ અહીંયા કરી સબમિટ બટન પર ક્લિક કરો. બરોબર છે. આઈ એગ્રી બટન પર ક્લિક કરો. આઈ હિયરબાય ડિક્લેર ધ ડિટેલ્સ ફર્નિશ્ડ આર ટ્રુ એન્ડ એક્યુરેટ. હવે બધા ડોક્યુમેન્ટ ને બધું ક્યારે અપલોડ કરવાનું આવશે? હવે તમે આમાં તમે લોકો એપ્લાય કરો છો એટલે અત્યારે હાલ ડોક્યુમેન્ટ કે બેંકની ઇન્ફોર્મેશન કંઈ જ નહીં માગે. હાલ કશું જ નહીં માગે. હાલ તમને માત્ર તમારી ઇન્ફોર્મેશન સબમિટ કરશો, એના પછી તમારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે. એ ટેસ્ટમાં સારા માર્ક્સ આવશે, તમે શોર્ટલિસ્ટ થશો તો પછી બીજી બધી આગળ તમારી પ્રોસિજર થશે. રાઈટ? તો આ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો અહીંયા આગળ યુજી એપ્લિકેશન પોર્ટલ છે, મેં તમને બતાવી દીધું ઓલરેડી. તો તમે આ જે વેબસાઇટની લિંક છે એ વેબસાઇટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. બરાબર છે. અહીંયા આગળ તમે મેમ્બર લોગિન છે. હજુ વધારે તમારે ડિટેલમાં સમજવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. તમે તમારા ક્વેશ્ચન પૂછતા રહેજો, હું તમને ગાઈડ કરતો રહીશ. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.